એક. નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરો. 1. મમ ભારતમ કર્મનિષ્ઠિકમ અસ્તિ. શ્રુતસ્ય ભૂષણમ શાસ્ત્રમ અસ્તિ. 3. સુખાર્થિનઃ વિદ્યા નાસ્તિ. 4. વૈશાલી પ્રાર્થનાખંડે સુશોભનમ કરોતિ. 5. ઉદ્યમસમઃ બંધુઃ નાસ્તિ. 2. નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. 1. થાઓ. 2. કોયલ. 3. કાન. 4. બગીચો. 5. મહેનત. 6. મોટેથી. એક. થાઓ એટલે ભાવતું. 2. કોયલ એટલે પીકહ. 3. કાન એટલે કર્ણઃ. 4. બગીચો એટલે ઉદ્યાનમ. 5. મહેનત એટલે ઉદ્યમઃ. 6. મોટેથી એટલે ઉચ્ચૈઃ. 1. માધવઃ કુત્ર ગતિ? એ પ્રશ્નનો જવાબ નીચે આપેલા શબ્દચક્રમાંથી લખો. ઉદાહરણમાં માધવઃ ઉદ્યાનમ ગચ્છતિ આપેલ છે. તેના આધારે વાક્ય બનાવીએ. માધવઃ મિત્રગૃહમ, તેના પરથી વાક્ય બનશે માધવઃ મિત્રગૃહમ ગચ્છતિ. 2. માધવઃ ક્રીડાગણમ, તેના ઉપરથી વાક્ય બનશે માધવઃ ક્રીડાગણમ ગચ્છતિ. 3. માધવઃ 4. વિત્તકોશઃ, તેના ઉપરથી વાક્ય બનશે માધવઃ વિત્તકોશમ ગચ્છતિ. માધવઃ પાઠશાલામ, તેના ઉપરથી વાક્ય બનશે માધવઃ પાઠશાલામ ગચ્છતિ. માધવઃ મંદિરમ, તેના ઉપરથી વાક્ય બનશે માધવઃ મંદિરમ ગચ્છતિ. માધવઃ ઉદ્યાનમ, તેના પરથી વાક્ય બનશે માધવઃ ઉદ્યાનમ ગચ્છતિ. બે. નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. 1. હાથનું ઘરેણું દાન છે, તેનું સંસ્કૃત થશે હસ્તસ્ય ભૂષણમ દાનમ. કાગડો કારો હોય છે. કાકઃ કૃષ્ણઃ ભવતિ. 3. વિદ્યાર્થીએ સુખ છોડવું જોઈએ. વિદ્યાર્થી ત્યજેત સુખમ. 4. આજે ધારાનો જન્મદિવસ છે. અદ્ય ધારાયાઃ જન્મદિનમ અસ્તિ. 5. આચાર્ય શ્લોક ગાય છે. આચાર્યઃ શ્લોકમ ગાયતિ. 5. ઉદાહરણમાં બતાવ્યા મુજબ પદો બનાવો, બોલો અને લખો. ઉદાહરણમાં હસ્તઃ તો હસ્તસ્ય શબ્દ બનાવેલ છે, તે પ્રમાણે અન્ય પદો બનાવીએ. શ્રોતમ તો બનશે શ્રોતસ્ય. 2. કંઠઃ તેનું બનશે કંઠસ્ય. 3. મસ્તકમ તેનું બનશે મસ્તકસ્ય.
મસ્તકમ મસ્તકસ્ય, મંદિરમ મંદિરસ્ય, મંદિરમ મંદિરસ્ય. 5 મયુરઃ, તેનું બનશે મયુરસ્ય, મયુરઃ મયુરસ્ય. 6 વિદ્યાલયઃ, તેનું બનશે વિદ્યાલયસ્ય, વિદ્યાલયઃ વિદ્યાલયસ્ય. 6 નીચે આપેલા વાક્યો સામે પાઠના આધારે આપેલા ખાનામાં ખરા અથવા ખોટાની નિશાની કરો. 1 ભારતમ શક્તિ સમૃદ્ધમ ભવતુ, આ વિધાન સાચું છે. 2 કંગણમ હસ્તસ્ય ભૂષણમ, આ વિધાન ખોટું છે. 3 હંસઃ કૃષ્ણઃ અસ્તિ, આ વિધાન પણ ખોટું છે. 4 અદ્ય વીણાયાઃ જન્મદિનમ અસ્તિ, આ વિધાન પણ ખોટું છે. આજે તારાનો જન્મદિવસ છે. 5 વિદ્યા વિનય શોભતે, આ વિધાન સાચું છે. 6 વૃક્ષાઃ દુર્જનાઃ ઇવ, આ વિધાન ખોટું છે. 7 માતૃદેવો ભવ એ સૂક્તિ સમાન બીજી સૂક્તિઓ લખો.